ખાનદાની અને બલિદાનની એક સત્ય ઘટના. અહીં વાત છે શંકાની સામે ઈમાનદારીની. આ એક સત્ય ઘટના છે. લેખક છે હિમાંશુ વાજા. જોવો આગળ આખો વિડીયો. શરૂઆત પ્રેમની સારી હતી. ફેસબુક પર કોઈ ગ્રુપમાં મુલાકાત થઈ, પોસ્ટ, કમેન્ટ અને પછી રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ મેસેન્જર ચેટ પર વાત આવી ગઈ. ધીમે ધીમે યુવતી પ્રેમમાં ગરકાવ થઈ. યુવક જસ્ટ એક બ્રેવ હાર્ટ લેડી તરીકે છે તેમની ઇજ્જત કરતો હતો. આમ એકતરફી પ્રેમ કહી શકાય. યુવતી યુવકને રૂબરૂ મળવા માંગતી હતી, પણ પેલો યુવક કદી કોઈ લેડી કે ફેસબુક ફ્રેન્ડને રૂબરૂ મળવાનું ટાળતો હતો. એવો એમનો નિયમ સ્વભાવ હતો. હરરોજ લાંબી વાતો બાદ એક વાર તો રૂબરૂ મળવાની વાત જ આવી જતી અને યુવક એ યુવતીની લાગણીને હર્ટ ન થાય તે માટે કંઈક ને કંઈક બહાનું બનાવીને વાત ટાળી દેતો. યુવક ઘસીને ના પણ પાડી શકતો હતો, પણ એક સારી મિત્ર ગુમાવવા નહોતો માંગતો. માટે બંને જ્યાં સુધી તે વાત ટાળવા પ્રયાસ કરશે અને બાકી આગળ જોયું જશે એવા નિર્ણયથી સંબંધ ચલાવતો. આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે યુવકે કદી નહીં મળે એવું કહી ચેટ બંધ કરી દેતા જ જોત જોતામાં યુવતીની જીદ જવાબે દઈ દીધો અને શ્વાસ અને હાર્ટની તકલીફથી એ હોસ્પિટલ પહોંચી ગઈ. યુવકને પણ એક સારી મિત્ર ગુમાવવાનો વસવસો હતો, પણ એ નહોતો ઈચ્છતો કે આ કોઈ આગળ જતા દુઃખી થાય. પણ યુવકને એ પણ ખબર નહોતી કે યુવતી હોસ્પિટલ પહોંચી ગઈ છે. યુવકને 2 દિવસ બાદ ત્રીજી વ્યક્તિ પાસેથી જાણ થઈ અને યુવક તેમના ગામ હોસ્પિટલ પહોંચી ગયો અને અનેકેન પ્રકારે યુવતીના રૂમ સુધી પણ પહોંચી ગયો, જ્યાં યુવતીના શરીર પર અનેક નળીઓ અને ઓક્સિજન માસ્ક પણ હતો અને બેશુદ્ધ હાલતમાં લાગતી હતી. યુવક નજીક જઈને મનાવતા એને લાગણીસભર માથે હાથ મૂકતા જ યુવતીએ હળવી આંખો ખોલીને એ યુવકને પહેલી જ નજરમાં સામે રૂબરૂ જોઈને ખુશી રોકી નહોતી શકતી. પણ તેમનું શરીર સાથ આપે એમ નહોતો, તો પણ યુવકનો હાથ સ્પર્શ કરીને પકડી લીધો. યુવકે યુવતીનું મન રાખવા અને ખુશ કરવા હળવી રમૂજ શૈલીમાં કીધું કે નાટક બંધ કર અને ડિસ્ચાર્જ થઈને ઘરે જા, પછી વાત કરીશ, અત્યારે હું જાઉં છું. યુવક હોસ્પિટલથી નીકળી ગયો. પછી જે ચમત્કાર બન્યો એ પણ યુવક ત્યાં રોકાયો હતો અને સાંજે યુવતીને સાથે ડિસ્ચાર્જ કરી અને ઘરે જ જતા જોઈ યુવક તેમના ગામના બસમાં પરત ફરી રહ્યો હતો. ત્યાં યુવતીનો મેસેજ આવ્યો અને થેન્ક્સ કહ્યો અને પૂછ્યું કે મને આટલી ખબર છે કે મારો બાયપાસ કરવાની વાત હતી, તો પછી સાંજે ફાઇનલ રિપોર્ટ કેમ નોર્મલ આવ્યો અને મને ડિસ્ચાર્જ કરી એ મને સમજાયું નહીં અને તમે મારા માથા પર હાથ મૂકતા જ મને કેમ એક અલગ જ સ્ફૂર્તિનો અહેસાસ થયો. તમે શું કર્યું? યુવક હસતા હસતા ફની રિએક્ટર કરીને બોલ્યો કે કદાચ હું ભગવાનમાં માનું છું તો ભગવાનનો કોઈ ચમત્કાર સમજી લેવો અને સાજી થઈ ગઈ. પછી શું એવી વાત પર વિચારવું? આવું બધું કહી યુવકે વાત ટાળી દીધી અને ફરી મળવાની વાત આવી. યુવકે કીધું તું ઠીક થઈ જા, પછી હું કહીશ ઓકે. યુવતી બોલી કે સારું, હું એક વીક રાહ જોઈશ. એ દરમિયાન તમે ક્યારે આવશો એ કહી દેજો. હવે યુવક પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. એને મળવાથી આગળ શું થશે એ પણ યુવક જાણતો હતો. તેમ છતાં પણ આખરે તેને નિર્ણય એક લીધો અને એ નિર્ણય પર આગળ વધવાનું નક્કી કર્યો. આખરે દિવસ આવી જ ગયો જ્યારે મળવાનું ફાઇનલ થઈ ગયું. યુવક એમના ગામ ગયો. સાંજનો સમય હતો માટે તરત જ પહેલા ઘરનું લોકેશન જોઈને પરત બસ સ્ટેશન આવી ગયો. મળવાનું યુવતીના ઘરે જ હતો, પણ યુવકે રાત્રે 11 વાગે એન્ટ્રી લેવાની હતી. યુવતીનો ફોન આવતા જ યુવકે કીધું કે હા, હું આવી ગયો છું. યુવતી અતિ ખુશ હતી અને બોલી કે સોરી, તમારે રાહ જોવી પડશે અને હું કોલ કરું પછી જ આવશો. અને બીજી ખાસ વાત એ છે કે તમારા માટે રસોઈ મેં બનાવી રાખી છે, તો જમતા નહીં. શિયાળાનો સમય હતો. નક્કી થયું એમ જ 11 વાગે યુવક યુવતીના ઘર તરફ જવા રવાના થયો. મિત્રો, આ સ્ટોરીનો ભાગ 1 હતો. વધુ આવતા ભાગમાં જોઈશું કે આગળ શું થયું. તો મિત્રો, પહેલો ભાગ સ્ટોરીનો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.